હવે આપણે બહેનોને જ્યારે ચૂંટણી માટે મુકેશભાઈએ અપીલ કરી કે બહેને એક એક બહેનને અહીંયા લાવવા પહેરવા, તો ભાઈઓને હું વિનંતી કરું છું કે ભાઈઓએ એક નહીં 3 કુટુંબોને અહીંયા આવવા માટે પ્રેરણા કરવી. આ તમે બીજાને પ્રેરણા કરશો તો લોકો અહીંયા આવશે. વાહ ભાઈ વાહ. અમે સંસ્થાએ ઘણા પ્રયત્નો કર્યા. આપણે રાજકોટ નજીક થાય, નજીકમાં થાય એના માટે આપણે બસના દાતાઓ ગોઈતા, દાતાઓ મૂક્યા, છતાંય સંખ્યા ન થાય. રાજકોટની અંદર આપણા 180 ઘર છે, એમાંથી જો 40-50 ઘર આવતા હોય ને તોય આપણી અહીંયા હરીફરી છે. હવે આ વસ્તુ આપ સૌ જાણો છો. અહીંયા બધાના માટે જે અમે વ્યવસ્થા કરીએ છીએ એમાં અમે કાંઈ કમી રાખતા નથી. કોઈને કોઈ મુશ્કેલી પડે એનો તરત અમે નિરાકરણ લાવીએ છીએ. છતાં પણ અમારી ઉપર એવા આક્ષેપો થાય કે ભાઈ તમારે કારણે સંખ્યા ઘટતી જાય છે. તો તમારે લોકોને અહીંયા એવા જે આવો છો એ લોકોને બીજાને કહેવું જોઈએ કે ભાઈ ત્યાં કોઈ મુશ્કેલી પડતી નથી, ત્યાં સારામાં સારી સગવડ મળે. તમને જે અનુભવ હોય એ તમે કહો, પણ તમે બીજા પરિવારને અહીંયા આવા પ્રેરણા આપો. અને ખાસ કરીને હું રાજકોટવાળા ભાઈને વિનંતી કરું, બધા ભાઈ બહેનોને, કે તમે નજીક છો ત્યાં એટલા ઝાઝા ફેમિલી છે, તમારા લાગતા ફેમિલીને અહીંયા આવવા માટે પ્રેરણા આપો. તો આ ભાઈઓને વિનંતી કરું રાજકોટથી જેટલા આવ્યા એટલા તમે આજે પ્રતિજ્ઞા કરો કે હવે પછીના સમયમાં તમારે 3 ફેમિલીને લઈ આવવાના. આજ મુંગટ માતાજીનો પહેરાવો છો ત્યારે આ પ્રતિજ્ઞા લઈને પહેરાવો. વાહ વાહ, બરોબર છે. બધા ભાઈઓ પધારે. રાસ લેવા વડીલો કદાચ ના લે તો વચ્ચે ઉભા રહી જાજો. જેમને હાલો હાલો મુગટ પહેરાવાનો લાવો એમને મળ્યો છે ભાઈ. હાલો શૈલેષભાઈ, ભાઈઓને રાસ કરાવો. એક પણ ભાઈઓ ઉમેદભાઈ સોનાનો મુગટ સીરે ખોડલમાં આવો ધીરે ધીરે. સોનાનો મુગટ સીરે એક પણ ભાઈઓ બેસી ના રહે. બધા આવી જાઓ. આવો ઉમેદભાઈ વચ્ચે ઉભા રહી જાઓ. હાલો, બાકી હોય આવી જાઓ. આવો ધીરે ધીરે. હાલો હાલો. આવો ધીરે ધીરે. આવો young man. ધીરે ધીરે. આવો ધીરે ધીરે ધીરે. સોનાનો મુગટ સીરે ખોડલમાં આવો ધીરે ધીરે. પગલે પગલે પુષ્પો પધરાવું, પગલે પગલે પુષ્પો પધરાવું. હે માં, હે માં, હે માં. પગલે પગલે પુષ્પો પધરાવું. ફૂલો વેરાવું તારે દ્વારે ખોડલમાં આવો ધીરે ધીરે. સોનાનો મુગટ સીરે ખોડલમાં આવો ધીરે ધીરે માં. જ્યારે તીર્થંકર પરમાત્મા બિરાજતા હતા ત્યારે દેવલોકના દેવો આવીને પણ દર્શન કરી જતા હતા અને એમની સામે નૃત્ય કરતા હતા. તો આપણા ભાઈઓને ખુરશી પર બેસી રહેવાનો શું હક છે? વાહ વાહ. આપણે શું એની વિસાતમાં
અંદરથી હૈયું ડોલે. પરમાત્માની જેમ આપણી કુળદેવી આપણી માની સામે આપણું હૃદય રોવે. માં મારે તારી ભક્તિ કરવી છે. માં હૃદય ભક્તિ રૂવે, કરવી હૃદય તારી રૂવે. અમારે ભક્તિ. આપણે મનમાં જરા પણ શરમ રાખ્યા વગર એવા નાચીએ કે શૈલેષભાઈને પણ બાઇક ચલાવવાનું જ મન થાય, ચલાવવાનું જ મન થાય. આવો આપણી ભક્તિનો સાદ આપો. હાલો ઉભા રહીએ ને માના સમજો ભાઈ. લટકે મટકે રાસ જેવું આવડે એવું. લટકે મટકે લટકે મટકે લટકે મટકે લટકે મટકે લટકે મટકે લટકે મટકે રાસ રમે છે. દક્ષિણી નાચી રે ખોડલમાં માં જગદંબાનો. આવો ધીરે ધીરે માં સોનાનો મુગટ શિરે ખોડલમાં આવો આવો એ આવો શિરે ખોડલમાં આવો ધીરે ધીરે માં. આપણા હૃદયના ભાવ ચાલુ રાખીએ. આપણા આગામ સૂત્રમાં એક રાય પસાયણ સૂત્ર છે જે પરદેશી રાજાનો છઠ બોલાય છે. એ જ્યારે મહાવીર સ્વામી બિરાજતા હતા ત્યારે આવીને એક વૈમાનિક દેવ જે ઉચ્ચ લોક સૌથી આવીને ખૂબ એના વાજિંત્રો સાથે અને નૃત્ય કરીને ગયા. ગૌતમ સ્વામી બાજુમાં ઊભા હતા. એણે મહાવીર સ્વામીને પૂછ્યું કે આ કોણ છે? ત્યારે એણે પરદેશી રાજાનો ભાવ કીધો અને એકદમ જૈન શાસનમાં કાંઈ પણ માનતો નહોતો, કેટલા લોકોના ખૂન કરતો હતો. જ્યારે એમને કહેવામાં આવ્યું, એને ગુરુ મળી ગયા, ત્યારે એણે છેલ્લે એમ કીધું કે તું શાંત રહેજે, શ્રમણિક રહેજે. એની વાઈફ સૂર્યકાંતાએ જ્યારે એને ઝેર આપ્યું એને ખબર પડી ગઈ. રાજા હતો છતાં એણે ઝેર પી લીધું અને એ સૂર્યાપ દેવ તરીકે પ્રસન્ન થયા. તો આવા આપણા દેવો પણ જ્યારે આપણા પરમાત્મા પાસે, આપણા કુળદેવી પાસે, આપણા માતાજી પાસે, આપણા બધા જ તીર્થંકરોને પણ એને કુળદેવીઓ છે, તો આપણે પણ ખરા હૃદયથી ફરી એકવાર આનંદમાં મગ્ન થઈ આપણે નાચી લઈએ. નાચો ભાઈ ભાઈ હાલો બંસરી વીણા સુર પૂરે છે. બંસરી વીણા બંસરી વીણા સુર પૂરે છે. એ વાગે મૃદંગ ધીરે ધીરે ખોડલમાં આવો ધીરે ધીરે માં સોનાનો મુગટ શિરે ખોડલમાં આવો ધીરે ધીરે માં આવો ધીરે ધીરે આવો ધીરે ધીરે આવો ધીરે ધીરે આવો ધીરે 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 સોનાનો મુગટ શિરે ખોડલમાં પધારો બધા, આવો સાકર ધીરે બનીને અંદર પધારો. આપણે સૌ ભાવથી મુગટ સોનાનો માતાજીને મુગટ મુગટ શિરે કરાવીએ. ખોડલમાં આવો ધીરે ધીરે યતીશભાઈ
ચાલો સૌ લાઈનમાં લાભ લઈએ, માં જગદંબાને મુકુટ પહેરાવવાનો લાભ લઈએ, આવો એકબીજાને હાથ અડાડી અને ધન્યતા અનુભવીએ. આવો ધીરે ધીરે હાથ અડાડીને ધન્યતા અનુભવીએ. આવો ધીરે મુકુટને બધા અડાડી પણ એકબીજાને હાથ અડાડીને ધન્યતા અનુભવીએ. હે માં જગદંબા, 9 લાખ લોબડિયાળી, માં ખોડિયાર, અમને એવા આશીર્વાદ આપો કે અમારું જીવન સુખ શાંતિમય અને નિરોગી રહે. આ તકે અમે જે ભાવના ભાવીએ છીએ એ હૃદયથી ભાવીએ છીએ. હે માં જગદંબા, સ્વીકારજો અમારી લાગણીને, અમારી ભાવનાને, અમારી ભક્તિને. બધાને આશીર્વાદ આપશો હે માં જગદંબા. સાથે સાથ આવડ જોગળ તોગળ બ્રિજવલ અને માં સોસાય, સાથે જોગણીઓની પૂજા, એમાં ખોડિયાર નાની અને આ ખમકારી ખોડિયાર. એક પગે ખોડી એટલે ખોડિયાર કહેવાની હો. આપણે આરતી ગાઈ છીએ ને એમાં સાતે બહેનોનું વર્ણન આવે છે. એમાં મગર અસવારિયા માં ખોડિયાર, એના કેટલા બધા પરચા. તમે અનુરાધા પોડવાલની જેમ ગાયત્રી ચાલીસા છે એમ ખોડિયાર ચાલીસા છે, એ સાંભળો. એમાં બધા વર્ણનો, બધા ચમત્કારો એમાં આવે છે કે માં ખોડિયારે ક્યાં ક્યાં દર્શન દીધા અને ક્યાં ક્યાં ચમત્કારો કર્યા. અને કળિયુગની અંદર સૌથી વધારે કુળોમાં પૂજાતી એવી માં જગદંબા ખોડિયાર આપણી કુળદેવી છે. એ આપને કાયમ માટે અભિમાન છે અને ધન્યતા છે. નાનકડા એવા ગામમાં નાનકડું ખોબા જેવો આખા ભારતમાં પરિવાર, 200 થી મને એમ છે 300 કુટુંબ છે મુકેશભાઈ. આપણા કેટલા ઘર છે? 420, 720, 720 કુટુંબો આપણા છે. અને આવડા નાનકડા સમૂહમાં પણ આવું ભવ્યાતિ ભવ્ય મંદિર આપણે ઊભું કરી ચૂક્યા છે. કારણ કે આ મા જગદંબાનો પરચો છે. એટલે આગળ માતાજીના મૂળ ફળાની પૂજાનો આદેશ, માતાજીના મૂળ ફળાની પૂજાનો આદેશ 2501 રૂપિયા, 3000, 4000. ભાઈઓમાં તો આવી જ ને જણજણાટી કે નહીં? એક નમ્ર વિનંતી આપને. રમેશભાઈએ કીધું, અમે કીધું કે આપણે એકને વાત કરીને લઈ આવજો. આપણે ફાળો કરવા માટે ભેગા નથી કરવા, માની ભક્તિ કરવા માટે ભેગા કરવા. ફાળો તો ભાઈ અઢળક થઈ જાય. તમારા દિલમાં ખોડિયાર વસે ને તો જ કહેજો. પરાણે આનો અર્થ અનર્થ થઈ જાય કે આપણે અહીંયા ફાળા કરવા એ નથી. માની ભક્તિ માટે બોલાવું છું. એટલે ભાઈઓને કહું, તમારા દિલમાં ખોડિયાર વસે ને તો બેને કહેજો ને. આયા જે નથી આવ્યા હા એ ફોન થી લખાવે છે. બસ ફાળો કરવા માટે આપણે કતઈ ભેગા નથી થયા. એમ એવી કોઈ રોંગ મેસેજ ક્યાંય પરિવારમાં ના જાય. આવું જાજરમાન મંદિર બન્યું હોય અને એમાં આમાં પાખી હાજરી હોય તો મંદિરની શોભા નથી. પણ આની અંદર આમાં પગ મૂકવાની જગ્યા ન હોય ને ત્યારે મંદિરની શોભા છે. એના માટે આપણે એમ કહી છે કે ભાઈ તમે એકને તો તમને મજા આવી હોય ને માતાજીના દરબારમાં ઠંડક થઈ હોય તો એ ઠંડક બીજાને આપવા માટે તમે પ્રેરણા કરજો. શૈલેષભાઈ વચ્ચે ચેતનભાઈને રોકીશ. 10 એસી થઈ ગયા છે, 11મું એસી જોવો. હમણાં ચેતનભાઈ કહે છે ને કે અહીંયા ફાળો કરવા માટે ભેગા નથી થયા, પણ આ લાઈવ ટેલિકાસ્ટ જોઈને એમના અંતરના દ્વાર ખુલી ગયા કે મારે પણ માં જગદંબા માટે કંઈક કરવું છે. હે માં ખોડિયાર, મને પણ તે પ્રેરણા આપી છે, મારે કંઈક મારી શક્તિ પ્રમાણે ભક્તિ કરવી છે. શૈલેષભાઈ દેસાઈ કલકત્તા પરિવાર, એમનું 11મું એસી આપણે માગ્યું નથી છતાં આવે છે. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. એના જ માટે મેં કીધું તું પરેશભાઈ 10 થઈ ગયા છે, હજી 11 વાર કરવા આમાંનો અવાજ અને પ્રેરણા આપણી. 11મું એસી થઈ ગયું. હજી એક કરવું છે, બોલો તો છે અહીંયા જ છે.
બોલો, અવાજ કરો, માં પ્રેરણા જ આપશે. ચાલો મૂળ ફળાનો આદેશ 4000 રૂપિયા. આપણે આગળ વધીએ. 4500 રૂપિયા મૂળ ફળો જે માતાજીની આગળ છે. મૂળ ફળા એટલે આપણે જ્યારે આ મંદિર નહીં, એના પહેલાનું મંદિર નહીં, અને એના પહેલાનું મંદિર આમાં કોઈ યાદ હોય, પૂજારીના ઘરમાં જેમની પૂજા થતી, નાનું મંદિર હતું કે 2 જણા ઉપર હોય ને તો 2 જણા નીચે ઉભા રહેવું પડે. ત્યારે એ આ ફળા હતા, અત્યારે પાલખમાં બિરાજે છે. એ મૂળ ફળા આપણા. એમાં ખોડિયારમાં છે, અંબામાં, ચામુંડામાં, કોતલિયા બાપા અને સુરાપુરા દાદા. એ મૂળ ફળાની આપણે પૂજાનું ઉછમણી 4501, 4501, 4500, 5000, 9000, 9001. 9000 મૂળ ફળાના પૂજાનો નકરો 9001. મૂળ ફળાની પૂજા કરવી એક લાવો છે. એમાં બધા આવી જાય. 3 માતાજી આવી જાય, બાપા આવી જાય, ખેતલિયા બાપા આવી જાય, બધા આવી જાય. 9 ફળા જે આપણા જૂના છે એનો નકરો 9001. 2 વાર, 9001 એક અઢી વાર. આપણે હજી 12 ને 39 વિજય મુહૂર્તની અંદર માં જગદંબાની ધજા નાની અને મોટી ચડાવવાની છે. આપણી પાસે સમય થોડો છે. 9000 1 વાર, 2 વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. 3 વાર. બોલો ખોડિયાર માત કી જય. લાભાર્થી પરિવાર. ભાઈ નામ દેવાની ના પાડે છે એક માતાજીના ભક્ત તરફથી. એને નામ નથી દેવું. નામની કોઈ જરૂર એ નથી. કે મા પાસે મારું નામ શું છે? કાંઈ નથી. ચાલો ભાઈ, એક ચિઠ્ઠી ભક્તિ તરફથી ઝડપથી બેટા. પાછળ ભૂલકાઓ બેઠા છે. 9000. અહીંયા પણ બેઠી છે કુંવારિકાઓ, નાની દીકરીઓ. ત્યારબાદ આપણે સૌથી મોટી ઉછમણી કરવા જઈ રહ્યા છીએ, જેના માટે આપણે બધા ભેગા થયા છીએ. માનો ધજા ઉત્સવ 14મો ધ્વજારોહણ ઉત્સવ, જેનું નામ આપ્યું છે આપણે. બરોબર. આ તકે આગળનો કાર્યક્રમ આપણો આવશે એ નવરાત્રિનો આવશે. બરોબર ને રશ્મિભાઈ? નવરાત્રિ એટલે માનો પ્રિય તહેવાર. નવરાત્રિ એટલે 9 દિવસનો ઉત્સવ. આપણે લકી શેના માટેનો ઉત્સવ? માની ભક્તિમાં, શક્તિમાં ડૂબી જવાનો ઉત્સવ એટલે નવરાત્રિ. અને આ નવરાત્રિની અંદર આપણે હવનાષ્ટમીને અહીંયા મંદિર ઉપર ઉજવીએ છીએ. માનો નવચંડી યજ્ઞ કરીએ છીએ, બધા ભેગા થઈએ છીએ. એનો લાભ આપણે સ્વ પ્રદીપકુમાર જયસુખલાલ દેસાઈ આવતા નવરાત્રિનો સંપૂર્ણ લાભ અમે જાહેર કરીએ છીએ. મા જગદંબા સતત અમને આવી શક્તિ આપે અને પ્રેરણા આપે એમનો લાભ લેવાની. આપ સર્વેને અત્યારથી આમંત્રણ કે આપ પધારો. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. ભાઈ ઉપલેટા પરિવાર. ભાઈ ઉપલેટા પરિવાર. પ્રદીપભાઈ, આપણે જ્યારથી હવનનું શરૂઆત કરી છે ત્યારથી લગભગ એમને જ ઉછવણી લીધી છે અને આજ સુધીના હવનો કરતા આવે. હવન નહીં, આગલે દિવસે ગરબી લેવડાવે, ગરબીમાં બાળાઓ રમાડે અને એની ગોળણી જમાડવાનો પણ એ લાભ લે અને સંપૂર્ણ ખર્ચ 2 દિવસમાં જે થાય તે ભોગવે. આ વર્ષો ત્યાં પ્રદીપભાઈની ગેરહાજરી થયા પછી પણ એનો પરિવાર આજે આ સંભાળે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. વાહ વાહ. લકી ડ્રોમાં હિનાબેન દેસાઈ. હિનાબેન દેસાઈ, રતાંગ પરિવાર, માળિયા. હિનાબેન આવી જાઓ. ફળાના જેમને આદેશ લીધો છે એ આવી જાઓ અંદર પૂજા માટે. નવરાત્રિમાં આપણે જાણીએ છીએ કે કુંવારિકાને જમાડવાનું મહત્વ ખૂબ અનેરું છે. હરેશભાઈ, મારા પિતાશ્રી જ્યારે હયાત હતા ત્યારે એમને એક વિચાર આવેલો કે કેમ આપણે આખા ગામની જેટલી કુંવારિકાઓ હોય એને જમાડીએ. તો
ત્યારે અમે પુત્રો તરીકે આ નિર્ણયને વધાવ્યો અને એ પરંપરાને બસ અમને માતાજી એટલી શક્તિ આપે કે અમે એ પરંપરાને સતત જાળવી રાખીએ. ગામની જેટલી કુંવારિકાઓ દીકરીઓ છે એમને તે દિવસે આપણા માતાજીના આંગણે આવીને જમે. એમાંથી કોણ જાણે કોણ સાક્ષાત માં જગદંબા હોય એ આપને ખબર નથી, પણ એમના ચરણો એમના અંગૂઠાઓની પૂજા કરી અને અમે આશીર્વાદ લઈ છીએ ને એના જ આશીર્વાદ થકી આજે તમારી સામે છીએ એમ કહીએ તો પણ ચાલે. એટલે સર્વેને આજથી હવનમાં બેસવા માટે તે દિવસે જે હાજર કપલ હોય એને લાભ મળે છે, અથવા તો અગાઉથી તમે કમિટીને જાણ કરી દો તો વધારે સારું કે અમારે હવનમાં બેસવાનો લાભ લેવો છે. આ એક અમૂલ્ય લાવો છે. ભલે આઠમ છે, નિવેદ હોય છે, ઘણાઈને દસમના નિવેદ હોય છે, બધી અનુકૂળતાઓ અને સગવડતા અને અગવડતાઓ છે, પણ માના સાનિધ્યમાં હવનનો લાવો લેવો એક અનેરી વાત છે. એટલે સૌ ભાવના રાખજો, સૌ પધારવાનું રાખજો અને ખાસ તો હવનમાં બેસવાનું રાખજો. 9 હવનકુંડ 9 કપલ અહીંયા હવનકુંડમાં બેસે છે. એટલે બધા જ હવનકુંડ ક્યાંય એકેય પણ ખાલી ન રહીએ તેવી અમારી ભાવના છે. આપ સર્વે લાભ લ્યો, આમાં કોઈ ખર્ચ નથી, કોઈ ઉછમણી નથી, બરોબર. વધુમાં વધુ બધા લાભ લે એવી અમારી દેસાઈ પરિવાર ઉપલેટા વતી તમને વિનંતી છે, તે સ્વીકારશો. આગળની ઉછમણી નાની ધજા, અહીંયા માના મઢના શિખર પર નાની ધજા છે અને ઉપર બીજી ધજા છે મોટી. આપણે નાની ધજાની ઉછમણી શરૂ કરીએ છીએ. નાની ધજા 11,111. નાની ધજા 11,111. 12,000. 13,111. નાની ધજા 13,111. સમય વહી રહ્યો છે, આપણે સમયસર બધું કાર્ય પૂર્ણ કરવું છે. 13,111. નાણું મળશે પણ ટાણું નહીં મળે, આવું સરસ મજાનું. 13,111 નાની ધજા માતાજીના શિખર પર ચડાવવા માટે બોલો ભાગ્યશાળીઓ. 14,400. 14,400. 14,400. આમાંથી આ જ્યોતમાંથી जिसका न कोई संगी साथी खोड़ियार है रखवाले, जिसका न कोई संगी साथी ईश्वर है रखवाला, जो निर्धन है
जो निर्बल है वो है प्रभु का प्यारा। प्यार के मोती, प्यार के मोती लुटाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। 15,111 નાની ધજા માતાજીના શિખર ઉપર શોભી રહી છે। શું પરેશભાઈ 15,000 કયો? 25,001 ભાઈ ભાઈ 25,001 નાની ધજાનો ચડાવવાનો નકરો 25,001 ભાઈ ભાઈ 25,001 પધારો માનવંતા નિલેશભાઈ પધારો પધારો। આપણી વચ્ચે નિલેશભાઈ પધાર્યા છે, સ્વાગત છે। અને આપણી વચ્ચે ગામના સરપંચ શ્રી પધાર્યા છે। એક વાત તો છે કે જે આંગણે જે ભૂમિની ઉપર આપણે આપણું બધું કર્મ કાર્ય મંદિર ઊભું કર્યું છે, મેઘાપીપળિયા ગામની આ ધરતી અને મા જગદંબાની અહીંયા હાજરી, આ ગામ પણ આખું આપને કાયમ માટે દરેક કાર્યક્રમમાં સહયોગ આપે છે। કંઈ પણ કાર્ય હોય આપણો એમાં દરેક તકે ગામના સરપંચશ્રી અને ગામના લોકો આગેવાનો હર હંમેશ સેવા માટે હાજર હોય છે। આ તકે સંસ્થા વતી તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ। હવે આગળ નાની ધજાની બોલી 25,001 રાજકોટથી મનોજભાઈ પધાર્યા છે, એનો બી આપણે સંસ્થા આભાર માને છે। 25,001 27,001 27,001 બોલો નાની ધજા માટે 27,001 કાકાની ટેક છે 31 પહોંચાડવાની ભાઈ, એ તો માં જગદંબાની ટેક હશે 51 પહોંચાડવાની, હું તો એમ કહું પહોંચી જશે। 27 થયા। ચાલો બોલો ભાગ્યશાળી। સંપત્તિ ક્યાંય કોઈને ખૂટતી નથી હો, પણ ખીચામાંથી ખખેરવાની જરૂર છે। હે હા 31,001 ભાઈ 31,001 અવાજ કરો ને યાર, અવાજ કરો। હવે એક જવા દો ઝંઝણાટી 31 પહોંચ્યો, તમે શૈલેષભાઈ ઢીલા કરી દીધા હાવ। અરે નો કરું હમણાં, જો અવાજ તમે કરો એવો કે બધા ઊભા થઈને અહીંયા આવી જાય। લઉં જો હમણાં ઉપર ભાઈ ઉપર પહેલેથી લઉં છું કે કોઈ હવે હાથી ઘોડે ભાઈ કે કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે પાલકી, કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે પાલકી, હું તો આવું દોડી દોડી માતાને દરબારજી, કે હું તો આવું દોડી દોડી માતાને દરબારજી। જય હો મૈયા ખોડિયાર માત કી। સાંભળજો એક એક શબ્દો બધાય, રશ્મિભાઈ સાંભળજો। કોઈ મૂકે ચપટી ચોખા, કોઈ મૂકે ચપટી
મૂકું શ્રીફળ દાદા માતાને દરબારજી હું તો ધરું શ્રીફળ દાદા માતાને દરબારજી જય હો મૈયા ખોડિયાર માત કી कोई दरे मिश्री मेवा कोई दरे मिश्री मेवा कोई दरे थाल जी कोई दरे मिश्री मेवा कोई दरे थाल जी हूँ तो धरूं साकर मीठी माता ने दरबार जी हूँ तो धरूं साकर मीठी माता ने दरबार जी जय हो मैया ખોડિયાર માત કી હવે થોડી હસવાની વાત કરી દો કોઈ આવે ધડબડાટ કોઈ આવે ધડબડાટ કોઈ ધીમી ચાલજી કોઈ આવે ધડબડાટ કોઈ ધીમી ચાલજી હું તો આવું સડસડાટ માતાને દરબારજી હું તો આવું સડસડાટ માતાને દરબારજી જય હો મૈયા ખોડિયાર માત કી સાંભળજો કોઈ આવે એક્ટિવામાં કોઈ આવે એક્ટિવામાં કોઈ વેગન આરજી કોઈ આવે એક્ટિવામાં કોઈ વેગન આરજી હું તો આવું પગ પાડા માતાને દરબારજી ભાઈ ભાઈ એ હું તો આવું પગ પાડા માતાને દરબારજી જય હો મૈયા તાલી પાડો બધાય એ જય હો મૈયા ખોડિયાર માત કી જય હો મૈયા ખોડિયાર માત કી જય હો મૈયા ખોડિયાર માત કી 31,001 નાની ધજાની ઉજવણીની રકમ 31,001 33,333 33,333 નાની ધજાની ઉજવણીનો નકરો 33,333 ચાલો જાય છે એકવાર આદેશ આપતો પહેલા મને કહેજો પગપાળા જાત્રા હુઆ કેમ ગયા ભરત કાકા હે ઉંમર કેટલી છે કાકા 72 કેટલી બધી પદયાત્રાઓ એમને કરી છે અને કેટલાઓને કરવા માટે પ્રેરણા આપી છે 333 એનો સથવારો કરાવ્યો છે આ ઉંમરે જ્યાં આપણે 1 કિલોમીટર પણ ચાલી નથી શકતા 70-80 કિલોમીટર ઠેઠ માળિયાથી ન્યાથી ઠેઠથી ઘણે બધેથી તેઓએ પગપાળા યાત્રા એટલે એમના માટે આવી ભક્તિને એકવાર વધાવીએ 35,001 36,001 36,001 આજે ચડ ઉતર કરવી ચડ ઉતરવો આજે ઉપલેટા વાળા પાણી અમને આપો હા ચડ ઉતર ઠીક છે ભાઈ તો તમે એમ કેમ કરું ચાલો 36,001 એક વાર બે વાર 40,001 40,001 41,001 41,001 41,001 ચાલુ રાખો
હવે તો ખપે 51 નો આંકડો હો ભાઈ એમને કઈ બરોબર ને गमे मैया ભાઈ ભાઈ द्वार पे तेरे આહા दास में 45,000 तेरा 45,000 मात तू मेरी 51,000 रुपया, 51,000 मेरा वंदन स्वीकार मेरा आऊंगा मैं मैया द्वार पे तेरे दास में तेरा मात तू मेरी वंदन स्वीकार मेरा 55,000 ભાઈ 55,000 55,000 લ્યો શૈલેષભાઈ હાલો 55,000 એક વાર બે વાર અઢી વાર देख तेरे द्वार खड़ा मन में तेरी आस लगा देख तेरे द्वार खड़ा मन में तेरी आस लगा खोड़िया मेरी माँ तुझको बार बार वंदन स्वीकार मेरा वंदन स्वीकार मेरा आऊंगा मैं मैया द्वार पे तेरे 55,000 માતાજીની કૃપા જોવો શૈલેષભાઈ ઉપર બે હાથું નથી પણ એનો થનગનાટ જોવો કે ઊભા થઈ જાય છે આ એક અંદરની ઉત્સાહ છે અંદરની ભક્તિ છે અને માની 55,000 શક્તિ એક છે વાર 55,000 બે વાર હા ભાઈ 55,000 અઢી વાર 55,000 પોણા 3 વાર જાય ભાઈ છે. લાવો દઈ છીએ એને 55,000 3 વાર બોલો ખોડિયાર માત કી જય. જય. ભાગ્યશાળીનું નામ લખો લખો નામ બોલો નિલેશભાઈ વનેચંદ દેસાઈ મુંબઈ ભાઈ મુંબઈ બેઠા બેઠા હો ગયા વખતે બી એને અને રશ્મિભાઈ ને મુકેશભાઈ ત્રણેય લીધી હતી નાની ધજા આ વખતે ઈ હાજર નથી મને સતત કે નાની ધજા આવે ને મને ફોન ચાલુ રાખજો આ ઉપલેટા વાળાને કે દેખાડું કે મુંબઈ છે ભાઈ ભાઈ ભક્તિને માન અને સલામ આપવી પડે હો તો બરોબર ને 55,000 ચાલો મોટી ધજાની ઉજવણી શરૂ કરીએ 11,000 15,001 મોટી ધજાની ઉજવણી 16,000 17,001 25,000 31,001 મોટી ધજાની ઉજવણી માં જગદંબાના મેલ પર મોટી ધજા 1 વર્ષ સુધી ફરકે છે 41 51 51,000 મોટી ધજા ભાઈ આપણે તો બધા એને નાણાથી લડીએ આ માં જગદંબાની ઈચ્છાથી લડે કેવિનભાઈ છે કેવિનભાઈ એને નાની ધજાનો લાભ મળે છે કોણ છે કેવિનભાઈ રતાંગ પરિવાર ભાઈ પરિવાર મોટો છે ને ભાઈ હે સૌથી માતાજીની સેવામાં એમનો મોટો યોગદાન છે ખૂબ અનુમોદના એમને મનુ કાકા ને એ તો સાયલેન્ટ કાર્યકર છે મનુ કાકા કોઈને દેખાય ક્યાંય ના દેખાય છતાં બધે હોય હે એની સેવા તો હે ને અદ્વિતીય અકલ્પનીય અને અવર્ણનીય છે એનું વર્ણન પણ ન થઈ શકે મેં મનુ કાકાને રાતના 4 વાગ્યા સુધીને મેનેજમેન્ટનું કામ કરતા જોયેલા છે રાત આખી ટાઈમનો
ચાલો 51,000 રૂપિયા મોટી ધજા. બોલો ભાગ્યશાળી. 55,555. વાહ ભાઈ ભાઈ. માએ ઘણું દીધું છે. 61,111. હા ભાઈ ભાઈ. હવે શૈલેષભાઈ જવાની જરૂર નથી. ના હવે જવાની જરૂર નથી. ના ભાઈ મારે ગાવું જ છે હો. ના ના ભાઈ ના. અરે મારે લેવું જ છે અરે એટલે. ના બાપા ના એક્સાઇટ થઈ ગયા. અરે 61 ના 71 થાય. કરો તો એક હાલો કરો કરો. તમે ના પાડો કરો તો. પાણીનો કોટો ચડાવી લ્યો. જો હવે માતાજીને આપણે કહીએ છીએ, મનમાં છે ધ્યાન તારું ને ઝંખના છે તારી. ભાઈ ભાઈ. મનમાં છે ધ્યાન તારું ને ઝંખના છે તારી. મનમાં છે ધ્યાન તારું ને ઝંખના છે તારી. દિલડામાં તું જ રહેજે હો, દિલડામાં તું જ રહેજે એ ભાવના છે મારી. મનમાં છે ધ્યાન તારું ને ઝંખના છે તારી. હે ખોડિયાર મારી નિષ્દિલ છબી તમારી. હે કુળદેવી રે મારી નિષ્દિલ છબી તમારી. નિહાળે મારા નયનો શીતળ નજર તમારી. સાતા મળે જ્યાં સૌને કર દર્શના તમારી. સાતા મળે જ્યાં સૌને કર દર્શના તમારી. દિલડામાં તું જ રહેજે હો, દિલડામાં તું જ રહેજે ભાવના છે મારી. મનમાં છે ધ્યાન તારું ને ઝંખના છે તારી. મનમાં છે ધ્યાન તારું ને ઝંખના છે તારી. વાહ બાપુ. ક્યાં ગયા પરેશભાઈ? પરેશભાઈ 61,111. 61,111 મોટી તેજાના. એક વાર 61,111 એક વાર. બે વાર. બે વાર. અઢી વાર. ભાઈ ઉભા રહ્યો હજી 71. બોલો ભાગ્યશાળી. ભાઈ વાતચીત ચાલુ. 61,111 અઢી વાર. જાઓ ભાઈ પાણી દે પાણી દે પાણી લે તો થાય અવાજ આવ કઈ ખુલશે. રંગમાં રંગ ભળે ને એ મા ભક્તિનો રંગ ચડે. ખરેખર આજ તો એક અનેરો આનંદ આવી ગયો. હવે એક બહેનોનો રાસ કરાવવાનો છે ઓ તમારે. અમારા બહેનોના ચરણો થનગનાટ અનુભવે છે કે હાલો બોલાવી જઈને દો. માં આવી જાઓ જગદંબાના ચોકમાં મારે રમવું છે. આવી એક પણ જાઓ. બહેનો બેઠી ના હોવી જોઈએ. ચાલો શૈલેષભાઈ આવો આવો આવો. ફટાફટ એક રાસનો રાઉન્ડ કરાવી અને પછી ધજાની ઉજવણી પૂરી કરીએ. ચોક્કસ ચોક્કસ. આકાશ ચંદ્રમા રાત પ્યારી. આકાશ ચંદ્રમા રાત. હાલો બધા આવી જાઓ. આવો આવો ગરબે રમો માત મોરી ખોડિયાર મારી. આકાશ ચંદ્રમા રાત પ્યારી. આકાશ ચંદ્રમા રાત પ્યારી. આવો આવો ગરબે રમો માત મોરી ખોડિયાર
ચંદ્રમા 61,111 જાય છે. એક વાર, બે હાલો. વાર, અઢી વાર અને 3 વાર. બોલ 61,111. 3 વાર. 3 વાર. ભાઈ 61,111 ના લાભાર્થી પરિવાર એનું નામ આપવાની જરૂર નથી, કારણ કે આ રંગ મંડપ એ પરિવારથી શોભાય છે. એવા સ્વ પ્રદીપભાઈ જસુખલાલ દેસાઈ અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. પિતાજીની કૃપા છે અને માં ભક્તિ અને શક્તિની શક્તિ છે, વાહ એની ભાઈ પ્રેરણા છે. હવે લોક- ત્યારે આજે આ શક્ય બન્યું છે. મનુષ્ય દેહમાંથી આ પૈસાનો લોભ છે ને છૂટે છે, નહીતર છૂટતો નથી. સાહેબ, ખીચામાંથી 11 રૂપિયા કાઢવા ને એ પણ મોટી આકરી વાત છે, પણ આજે જે દેનારા છે ને એ બધા દે છે કે ને આ ભક્તિની શક્તિને, આ માં જગદંબાને. આપણે 1180 ખાલી કમિટીની ટેલથી અડધી જ કલાકમાં પરિવાર માટે ઘણું બધું કમિટી વિચારી રહી છે, અને એની નાખેલી ટેલ પરિવાર 1 જ મિનિટ નહીં પણ હું એમ કહું છું કે સેકન્ડોમાં પૂરી કરી દે છે. કારણ કે મા ભક્તો છે જેટલા મા જગદંબાના ખોડિયારના, એમને તેમની ઉપર ભરોસો છે, મેં કીધું ને, અને કમિટીને પણ આપણી ઉપર ભરોસો છે. 1180 એટલે ઘણી બધી માતબર કિંમત થાય, પણ માની ટેલ અને એમનોની પ્રેરણા કે હવે આગળ પછીના કાર્યક્રમમાં ક્યારેય પણ ગરમી ના થવી જોઈએ. તો આવા કમિટી મેમ્બરોને આજે ફરીથી એકવાર તાળીઓથી વધાવીએ. તમારી વ્યવસ્થામાં કાંઈ ખામી રહે તો કહેજો. હવે હવે આગળની આ લઈ લ્યો. હા ભાઈ, માની જોવો, કૃપા તો જોવો. પ્રદીપભાઈએ ત્યાંથી સંદેશો મોકલો છે કે મારા ભાઈના દીકરાની વહુઓ ધજા ચડાવે. ઈશાબેન પારસભાઈ દેસાઈ, સ્વ પ્રદીપભાઈ દેસાઈ ના ભાઈના દીકરાના ઉપલેટા. આને માની કૃપા કહેવાય. જોવો, આને માની કૃપા કહેવાય. ખરેખર અમે તો જેટલો આભાર માનીએ ને માનો એટલો થોડો છે. અને આ જે કાંઈ છે ને એના થકી જ છે. નાની ધજામાં કેવિનભાઈ દેસાઈ, કેવિન દેસાઈ. હવે જેને નાની ધજા લીધી છે, પેલા એની ધજા ચડશે, મોટી ધજા ઉપર ચડશે. તો નાની ધજા જે લાભાર્થી પરિવાર છે એને મને ફોનથી એમ કીધું કે અમારે તો બોમ્બે છે, એટલે એને મને અને આ પરેશભાઈને કીધું તમે બે ખાસ ઉપર ચડી અને ધજા ચડાવજો. એટલે એ પરિવારે કે તમે જે આ રીતે બોલી અને અમને ન્યા બેઠા બી પ્રોત્સાહિત કર્યા, તો તમે બે ભાઈઓ જઈ એના ઉપર ધજા ચડાવજો. એટલે પરેશભાઈને રિક્વેસ્ટ કરું, પરેશભાઈ માઈક જોવો એમનું મોટું મન જોવો, અને અમને તો ખાલી આ બોલવાનો લાભ જુઓ. હે, આને લાભ કહેવાય ભાઈ. હવે આપણે આગળ થાળની ઉછમણી કરવાની છે, પણ આપને ખબર છે કે થાળના લાભાર્થી, થાળના એટલે કે આજના જમણવારના, આજની માતાજીની પ્રસાદીના લાભાર્થી ધર્મવત્સલા માતુશ્રી લીલાવંતીબેન મનસુખલાલ દેસાઈ અને ધર્મવત્સલા માતુશ્રી ચંપાબેન હર્ષુખલાલ દેસાઈ હસ્તે મુકેશભાઈ અને રશ્મિભાઈ દેસાઈ, એટલે એમને આપણે આ લાભ આપીશું. તેમને પણ ઘણી અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ તેઓનો. હવે આગળ માતાજીની મહાઆરતીનો લાવો લેવા જેવો છે. 5,111 શરૂ કરીએ એમની 6,111. દેવાનું પ્રિય, મને કહેશો કે આ આપણું આ મંદિર ક્યાં આવેલું છે? કોઈ કહેશે? આપણું માતાજીનું મંદિર કયા ગામમાં છે? મેઘાપીપળિયા. તો મેઘાપીપળિયા ગામની વસ્તી, ગામના સરપંચ, ગામના જે કોઈ આગેવાનો, એમનો ને આપણો નાતો, આપણી કમિટીનો, આપણા ટ્રસ્ટીનો અને આપણા માતાજીના ભક્તોનો
સમયે સમયે કેવો સહકાર વૃક્ષ રહ્યો છે કે ખાલી ગામમાં મંદિર હોય અને ગામવાળા કોઈ સહકાર ના આપે. એ વખતે ગોવિંદ બાપા તરીકે સરપંચ હતા અને એમણે માગણી કરી કે તમારે અમને ગેટ બનાવી આપવાનો છે. તો આપણે કેવો સુંદર ગેટ ત્યાં બનાવ્યો, ભલે થોડો લેટ બન્યો પણ કેવો સુંદર બન્યો. મુક્તાનંદ બાપુ પધાર્યા, વિજયભાઈ રૂપાણી પધાર્યા, અન્ય આગેવાનો પધાર્યા. તો આજે એ ગામની જે આગેવાની કરી રહ્યા છે એવા ગામના સરપંચ શ્રી જેડી સાહેબને હું વિનંતી કરું કે અત્યારે અહીંયા પધારે. આપ આવો, અહીંયા આપ આવો. અને અહીંયા આપણી જે સ્કૂલ છે ચાલી રહી છે એમના આચાર્ય શ્રી નાનુભાઈ, જે પણ એ લખુભાઈ બધા આપણી સાથે ખૂબ હૃદયપૂર્વક જોડાયેલા છે. મંદિરમાં તો આપણે બધા બહાર રહીએ છીએ, આવીએ જઈએ કે હોય પણ ના હોય, પણ અહીંના મંદિરની અંદરના જો કોઈ કાર્યવાહી હોય, અહીંના સુખ દુઃખના પ્રસંગ હોય, એમાં એમની સૌની હાજરી પહેલાં હોય છે. હવે હું મુખ્ય વાત ઉપર આવું તો આપણે જોયું છે કે જ્યારથી આપણે ગેટથી આ પ્રવેશ કરીએ ત્યાં સુધીનો એક પ્રોજેક્ટ વૃક્ષારોપણ જે ખાલી આપણા મેઘા પીપળિયા કે કોઈ રાજકોટ જિલ્લો કે ગુજરાત કે ઇન્ડિયામાં આખો આ એક અભિગમ ચાલી રહ્યો છે, અભિનય ચાલી રહ્યો છે. એની અંદર એના ભાગરૂપે આપણે પણ આ પ્રોજેક્ટ 2 વર્ષ પહેલાં શરૂ કર્યો હતો અને આપણા ઘણા બધા ભાઈઓએ એમાં ફંડ લખાવેલો. પિંજરા પણ ઊભા છે, ઝાડો પણ વવાયા હતા. કોઈને કોઈ ક્ષતિ હશે ગમે તે સંસ્થા છે, ગામ છે, બાર છે, કોઈ પણ, એટલે થોડી એમાં ઉછેરમાં કંઈ લેટ પણ થયું હોય, ઉણપ થયું હોય, પણ છતાં પણ આગળનો પ્લાન શું છે એ સરપંચ શ્રી વતી નાનુભાઈને વિનંતી કરું કે આપણને એમની જાણકારી આપે. જય માતાજી. ખોડિયારમાંના સાનિધ્યમાં અટાણે અમને તો એવું લાગે છે કે અમારો કાર્યક્રમ હોય મેઘા પીપળિયા ગામનો. માતાજીના સાનિધ્યમાં અત્યારે જેડી ગુજરિયા સરપંચ અને પ્રમુખશ્રી તથા આ ટ્રસ્ટી મંડળના તમામ સદસ્યશ્રીઓ અને દેસાઈ પરિવારના તમામ આપ્તજનો. 2-3 જ વાત ખાલી ટૂંકમાં કંઈ સમય નથી, એટલે કે આ ગામની મેઘા પીપળિયાના કોઈ પણ સરપંચ હોય, પદાધિકારી હોય કે અધિકારીઓ હોય, એમણે હર હંમેશ આ દેસાઈ સમાજ સાથે જોડાઈ અને પોતાનો અગ્રિમ ફાળો જે કાંઈ હોય હા.
તો આગળ 2 જ મિનિટ વૃક્ષારોપણની જ્યારે વાત થઈ ત્યારે ગામના સરપંચશ્રી અને આ ટ્રસ્ટી મંડળ વતી બેના આયોજન વતી, કારણ કે 47ના નાલેથી મેઘા પીપળિયા આ વૃક્ષારોપણ થાય એમાં મા ખોડિયારનું મંદિર અને ટ્રસ્ટી મંડળને સૌ પરિવારનું આપણું એક જેને એમ કહે કે આપણી ગરિમા વધે, તો એવી જ રીતે અમારા મેઘા પીપળિયા ગામનું પણ ગૌરવ વધે. જેમ 47ના નાલે દેસાઈ પરિવાર આયોજિત જે આપણે બનાવેલું છે ગેટ, એનાથી આખી આપણી એક ઓળખ પ્રસ્થાપિત કરતા એક દેસાઈ પરિવાર સાથે સાથે અમારા ગામનું પણ ગૌરવ વધે એવું આપ સૌએ કરેલું છે. વિશેષમાં એ વૃક્ષારોપણમાં થોડીક ક્ષતિ એવી રહી ગઈ છે, સરપંચશ્રી વતી આ શબ્દ હું બોલું છું કે એમનો પોતાનો ટાંકો, પોતાનો જે ટ્રેક્ટરની લારી પાછળ બાંધકામમાં વપરાય, એ ટાંકો બળદેવ બાપુને કીધું કે તમે તારે અહીં રાખો, મારું બાંધકામ જે હાલતું છે હું ભાડે ટાંકો રાખી લઈશ. પ્રશ્ન 2 એવા થયા કે નાના વૃક્ષો એવા, બીજા નંબરમાં રોડ છે એ અવાવરું જેને કહેવાય ને કે રાત કે દિવસે કોઈ દેખરેખ રાખી ન શકે, પશુ ચાલકો ઢોર ચારતા હોય તો એનાથી કદાચ એ પિંજરું પડી જાય અને વૃક્ષનો નાશ પણ થાય. સાથે સાથે હું ને બળદેવ બાપુ, સરપંચ જ્યારે આવ્યો તો હું ને બળદેવ બાપુ જ્યારે બસ સ્ટેન્ડે બેઠા હોય એને પાણી પાવા માટે જે મજૂર મળવા જોઈએ, એ ગામડાની પરિસ્થિતિ પાસે લોકો પાસે કામ લેવું, એ મારે આપ સાહેબને એક જ ક્ષણ કહેવું છે કે એ કામ લેવું એ બહુ અઘરું છે. કદાચ 500 રૂપિયા દાડી દઈ તોય કોઈ માણસ મળતું નથી. બળદેવ બાપુ સતત ને સતત એની ચિંતા. સરપંચ આવીને કે ગમે એટલા પૈસા દેવા પડે, ટાંકો મારો છે, તમે વૃક્ષારોપણને પાણી પાવાની કોઈ પણ યોજના કરો, પૈસાથી તમે મૂંઝા થાય. આ સરપંચ એમણે મારી રૂબરૂમાં કીધેલું છે અને આજે પણ હજી એવો ખાતરી આપે છે કે ટ્રસ્ટી મંડળે જે કંઈ આપણને આ યોગદાન આમાં આપ્યું છે પિંજરાનું અને વૃક્ષારોપણને ઉછેરવાનું જે કંઈ ગ્રામ પંચાયત અથવા તો ગામે સ્વીકાર્યું છે એને અમે એળે નહીં જવા દઈએ. કોઈ પણ સંજોગોમાં એ લીલોતરી આપણી એ માતાજીની સમક્ષ જ આપની સમક્ષ કદાચ થોડોક સમય લાગે, મોટા વૃક્ષો લઈ આવી સદભાવના ટ્રસ્ટ સાથે સરપંચે વાત કરેલી છે, પણ ટૂંકમાં એ યોગદાન છે એ એળે નહીં જાય એની અત્યારે અહીંયા આપ સૌને ખાતરી આપીએ છીએ. બીજું સાથે સાથે મારે 2 વાત એ કરવી, સાથે સાથે આ સરપંચ વતી હું 1-2 મિનિટ પ્રાથમિક શાળા વતી કે દેસાઈ પરિવારનો નાતો અમારી પ્રાથમિક શાળા સાથે એટલો જોડાયેલો રહે છે કે એક ફોન કરું તો હજારો રૂપિયાનું દાન એક સંપૂર્ણ વિશ્વાસ ઉપર નાના નાના બાળકો ભૂલકાઓને લઈ રશ્મિકાંતભાઈ અમારા એવા દાતાશ્રીઓ છે કે મારી પ્રાથમિક શાળાના આજીવન દાતા છે. જોરદાર તાલીઓથી અને માતાજી વતી આપણે વધાવીએ. હજુ પણ એમણે એ ચાલુ રાખ્યું છે અને ગમે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે દેસાઈ સમાજે આ ગ્રામ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાપૂર્વક આર્થિક સામાજિક કોઈ પણ રીતે એ જ રીતે અમારા ગામનો પણ જે કાંઈ પ્રસંગ છે, રામજી મંદિર હોય, જાહેર કાર્યક્રમ હોય, એમાં આપના દેસાઈ પરિવારનું જે યોગદાન છે એ આજે સરપંચની વતી પોતે ઓછું બોલે છે. મેં એને કીધું મેં થોડું શીખવાનું શરૂ કરી, પણ હવે નેક્સ્ટ ટાઈમ કંઈક કરશું. એટલે આપનું પણ એટલું જ યોગદાન છે, એટલું જ ગામની પણ ફરજ છે. તો આ કાર્યક્રમ વિશે આમાં જે કંઈ ક્ષતિ છે એ પૂર્ણ કરીશું અને એ વૃક્ષોને આપણે ભવિષ્યની અંદર ટૂંકમાં એ આપણું દાન છે એળે નહીં, આ વર્ષે ટૂંકમાં, પણ પરિસ્થિતિ ક્યારેક એવી થઈ હોય એટલા માટે. જય માતાજી, જય માતા. ધન્યવાદ. આજે એક જ મિનિટ અત્યારે મારે એટલું યાદ કરવું છે કે અમારે ઉદયભાઈ દેસાઈ પણ સામે બેઠા છે કુકાઓ. એમની જ્યારે, કારણ કે એ પર્યાવરણમાં માને છે, એમના પણ 2 વિચારો લઈએ આ બાબતે કે એ જ્યારે અહીં આવ્યા, કારણ કે એ આજે ઘણા ગામડાઓની અંદર પોતે વૃક્ષારોપણનું પોતે માથે રહીને કામ કરાવે. તો બળદેવ બાપુ આવો સાહેબ 2 મિનિટ, હું ઉદયભાઈ અને બળદેવ બાપુ ત્રણેય ગયા. સાહેબ પોતાની ગાડી લઈ લીધી 4 વ્હીલ, 3 વૃક્ષો પૂરા થાય એટલે પોતે હાલી શકે ને ગાડીમાંથી ઉતરે, એક વૃક્ષનું નિરીક્ષણ જાળી ખોલી અને ઉદયભાઈ મેન બળદેવ બાપુએ છેક નાલા સુધી નિરીક્ષણ કર્યું. ક્યાં શું ખામી છે એના વિશે થોડીક આપણે એમની પાસે, કારણ કે એના વિષયની વસ્તુ છે. 2 મિનિટ સાહેબ આ વિશે. પ્રશ્ન મુકેશભાઈની હારે ચર્ચા કરી હતી મેં કે આપણે થોડુંક મોડું થયું. બીજું કે રોપાઓની ઊંચાઈ જે આવવી જોઈએ લગભગ 5-6 ફૂટની, એનો પ્રશ્ન છે. બીજું કે રોડ અને રસ્તાની 2 બાજુ જે જગ્યાએ આપણે વાવેતર કર્યું છે ત્યાં થોડીક જમીનનો પણ પ્રશ્ન છે, કારણ કે હાવ ઢળી જાય એ પ્રકારના વૃક્ષો આપણે વાવી શક્યા છીએ. કારણ કે આગળ આમ બધા આવતા જાય અને ઘણી વખત એવું હોય કે પોતાના એરિયામાં વૃક્ષ વવાતું હોય, ઘણાને ગમતું પણ હોય ને ઘણાને ગમતું ન પણ હોય.
એટલે આપણે વાવીને જતા રહી પછી એનું નુકસાન થવાનો પણ પ્રશ્ન એમાં અમે જોયો છે. પણ એકદમ નાના રોપા હોવાને કારણે બહાર નથી નીકળ્યા. નહીં તો અમે જેટલા પાર્ક બનાવ્યા એમાં 5 થી 6 ફૂટના રોપા ખરીદીને લઈ આવ્યા છે અને એ રોપા વાવ્યા છે. એ પછીના ક્રમે જેટલા રોપા છે 5-6 ફૂટ હોય તો પછી ઓલાની બહાર નીકળી જાય પછી કાંઈ બહુ જરૂર પડતી નથી. અને ખાસ કરીને પાણીની ખામી છે. અહીંયા નાનુભાઈ જે કીધું કે બળદેવભાઈને પણ મારે યાદ કરવા પડે કે 2-3 વખત એણે ફરીને રોપવાનો પણ પ્રયાસ કર્યો છે અને મજૂરને ગોતવાનો, ફરીને ખાડા કરવાનો, બધાય પણ એ વસ્તુ મળતી નથી. અને અમે અત્યાર સુધીમાં જેટલી ટીમ બનાવી છે એ બધી ટીમમાં સેવાવાળા જ માણસો છે. ક્યાંય કોઈ ખરીદીથી મજૂરીથી કામ આ થતું નથી વૃક્ષારોપણનું. કારણ કે મજૂરીથી કરવા જાવ તો એમાં ભાવના નથી ભળતી, એ કામ ચોરી કરે છે તોય તમારું કામ પૂરું થતું નથી. એટલે સૌથી વધારે અહીંયા ક્યાંક ને ક્યાંક જો ટીમ હોય અને એ ટીમ જો વ્યક્તિગત રીતે લક્ષ્ય આપી શકે એવું થતું હોય અને પોતાનો કલાકનો સમય આપે, રૂપિયા આપનારા કરતાં પણ સમયદાન અત્યારે આપે ને 1 કલાક, એ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે. સરપંચે પણ ખૂબ મહેનત કરી છે, એની સાથે પણ સંપર્ક કર્યો છે વૃક્ષારોપણ માટે. હજી હમણાં જ હું 3 બોરસલી સ્પેશિયલ ઓલા દાદાએ વાવવા માટે લઈ આવ્યો હતો, પણ કામકાજની વ્યસ્તતામાં એ ન વાવી શક્યા. નહીં તો હું ત્યાંથી ગાડીમાં આવું ત્યારે વૃક્ષો લઈને આવું. અહીંયા અમે ગાડી દીધી ત્યારે વૃક્ષારોપણ પણ કરીને જાઓ. મોટે ભાગે કોઈ પણ પ્રસંગે વૃક્ષારોપણ કરવાનો એક પ્રથા અમારા પરિવારમાં અમે રાખી છે. અત્યારે જેની તાતી જરૂરિયાત છે આપ બધાય પણ આ પ્રકારની એક માનસિકતા કેળવો, તમારા પરિવારમાં બાળકોને પણ આ દિશામાં થોડુંક પ્રેરણા આપો. અને જન્મદિવસ હોય કે કોઈ પણ હોય ત્યારે એકાદ વૃક્ષ એના હાથે વવડાવો, કમસે કમ પાર્કમાં લઈ જાઓ. આ પ્રકારની પ્રયાસ આપ સૌ કરો તો આ દિશામાં ખૂબ સારું કામ થશે એવી મારી નમ્ર વિનંતી છે. સાથે સાથે અહીંયા આયોજનમાં જ્યારે જરૂર પડે ત્યારે હું સ્પેશિયલ આવ્યો છું. મદદ કરવાનો પણ પ્રયાસ કર્યો છે, વૃક્ષોના રોપા લાવવાનો પણ પ્રયાસ કર્યો છે. છતાંય ક્યાંક મળે ન મળે એવી પરિસ્થિતિની સંભાવના ઊભી થાય છે. એટલે આ દિશામાં હવે જૂનમાં જો ફરી રોપણ કરવું હોય તો કરિયાણા નર્સરી ને આપણી સરકારની જે કેટલીક નર્સરીઓ છે એમાં અહીં મળવા પાત્ર નથી, એમાં નાના જ રોપા હોય. પણ ડાયરેક્ટ જો સદભાવનાને સોંપવાનું થાય તો એની રકમ બહુ મોટી હોય છે. એક વૃક્ષ હા રોપા લઈ આવો તો વાંધો નહીં. હવે બસ 5 થી 6 ફૂટના વૃક્ષો આવે જેડી સાહેબ એ, અને જરૂર પડે ત્યારે મને બોલાવજો, હું અહીંયા હાજર જ હોઉં છું. એટલે આપણે એની વધારે મદદ કરશું. ખૂબ આભાર. ધન્યવાદ જેડી સાહેબ અને નાનુભાઈ. આપણે કહીએ ભૂલ કરે તે માણસ પણ ભૂલ કબૂલ કરે તે ભગવાન. જો ભૂલ કબૂલ થઈ જાય તો આપણો વિકાસ થવામાં કોઈ અંતર ના પડે. આજે ફરી પાછું એમણે જે એશ્યોરન્સ આપ્યું છે એમાં આપણે વિશ્વાસ રાખીએ, સહાયરૂપ બનીએ એવી સૌને પ્રાર્થના. મોટી ધજાના પરિવાર, મોટી ધજાના દાતા પરિવાર આવી જાય. મોટી ધજાના દાતાના પરિવાર આવી જાય મંદિરના ગર્ભગૃહમાં. નહીં જાય છે હવે આમ ના આપો રમેશભાઈ. મોટી ધજા માટે આવી જાય. હાલો ઝડપથી આપણે મહાઆરતીની બોલી આગળ વધારીએ. આપણે મહાઆરતીની બોલી 7001. એક મહત્વની જાહેરાત, જે કુંવારિકાઓ છે જેમને ગોયણી કરી છે, જે કુંવારિકાઓ અહીંયા હાજર છે, પહેલે એમને આપણે પ્રસાદ લેવા માટે મોકલશું. દર વખતે આપણે ચૂકી જઈએ છીએ. એમની માતાઓ ખાસ ધ્યાન આપે, તેમને નીચે ભોજન ખંડમાં લઈ જઈ અને પહેલે માતાજીની ગોયણી તરીકે એમને જમાડી લઈએ, પછી આપણે પ્રસાદી લેશું મહાઆરતી કરીને. એટલે ગોયણી માટે જે કુંવારિકાઓ દીકરીઓ અહીંયા હાજર છે એમની માતાઓને વિનંતી કે નીચે રસોડામાં જઈ અને તેમની દીકરીઓને પહેલે માતાજીની પ્રસાદી અહીંયા હમણાં થાળ ધરાઈ જાય એટલે આપણે ત્યાં માતાજીની ગોયણી જમાડી લઈ પછી જ આપણે આગળ કાર્યક્રમ ધપાવશું. આરતી 7000. ચડાવો ચાલુ જ રાખો. લાભ લીધો છે ને. હાલો મોટી આરતી અરે મહાઆરતીના 7001. આરતીનો નકરો 7001. ભૈલુભાઈ થાળની તૈયારી, થાળી તૈયાર કરીને લાવો ને અહીંથી. આ છેલ્લી ઉછમણી છે. લાલાભાઈને પૂછીને થાળી લઈ લ્યો. 8,500.
8,500 મહાઆરતીની ઉછમણી 8,500 છેલ્લી ઉછમણી છે. આ ઉછમણી થઈ જાય એટલે માને થાળ ધરી આરતી કરીને આપણે નીચે બધા પ્રસાદી લેવા જાશું. આ તકે આપણે જોવો આજે ચીંધવું પડે છે કે આ કરી આવીને તું ઓલું કરી આવીને. આ તકે મને રણજીત યાદ આવે છે. હા, આ તકે આપણે બાપુના દીકરા રણજીતભાઈ જેની ખોટ આપને સાલે છે, એક યુવાન હૈયું, માં જગદંબાની કૃપા કદાચ એની ઉપર થોડીક ઓસરી ગઈ અને આપણી વચ્ચેથી તે વિદાય લઈ ગયા. આજે રણજીતભાઈને ખાસ યાદ કરીએ અને જ્યાં પણ તે હશે ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી આપણે માં જગદંબાને અભ્યર્થના અને પ્રાર્થના કરીએ. કારણ કે એ વ્યક્તિ એટલી દોડતી વ્યક્તિ હતી ને કે એને કોઈ દી કામ ચીંધવું જ ના પડે. એને ખબર જ હોય કે થાળનો ટાઈમ થઈ ગયો એટલે થાળ આવી જ ગયો હોય. આજે એની ખોટ સાલે. માણસને કામાવાલા છે. આપણે કહીશું ને કે કામ માણસો યાદ કરે છે કે તમે શું કેવું જીવી ગયા, કેટલું જીવી ગયા એ મહત્વનું નથી. 95 વર્ષ, 100 વર્ષ, 105 વર્ષ, પણ કેવું જીવી ગયા ને. સ્વામી વિવેકાનંદ થોડુંક જ જીવી ગયા પણ આખું વિશ્વ એને યાદ કરે છે. એમ નાનકડી જિંદગી પણ પ્રેરણારૂપ બની જાય બીજા માટે. એક એવી જિંદગી આપણી વચ્ચેથી વિદાય લઈ ગઈ છે. ત્યારે એમને આજે સત્સપ તેમના આત્માને નમન રણજીતભાઈના, અને અમે યાદ કરીએ છીએ એને ગૌરવભેર કે ભગવાન જ્યાં વસતા હોય તેમની આત્માને શાંતિ આપે. 8,500 મહાઆરતીનો નકરો 8,500. 9,000 9,000 મહાઆરતીનો નકરો 9,000. આ છેલ્લો ઉછમણી છે. આ ઉછમણી થઈ જાય પછી આપણે માતાજીની થાળ ધરી આરતી કરી નીચે પ્રસાદી લેવા જવાનું છે. છેલ્લી એક છેલ્લો નકરો મહાઆરતી. આરતીનો નકરો 9,000. 9,001 9,002 માં આરતીનો નકરો 9,000. મુકેશભાઈ અને રશ્મિભાઈને વિનંતી કરું, થાળ આવી ગયો છે. ધજાનું કાર્ય પૂરું થઈ અને તરત જ આપ તૈયાર રહેશો થાળ માટે. 9,001 માં આરતીનો નકરો 9,001 જાય છે. એક વાર, બે વાર, અઢી વાર. માં આરતીનો નકરો 9,000. શૈલેષભાઈ ઢીલું તો નાખ્યું. આરતી 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 9 માં જાય હાલે તમને. આરતી 9 માં જાય હાલે કઈ. ધજાને વધાવવા માટે અહીંથી ધજા ઉપર આપણે ચડાવવા માટે જાય છીએ. જેમની ભક્તિને ભાવના હોય સાથે જઈ શકે છે, પરિવારની સાથે ઉપર ધજા ચડાવવા માટે જઈ શકે છે. જેને ભાવના હોય તે બધા સાથે જઈ શકે છે. રૂપાબેન દર્શનભાઈ દેસાઈ.
હાલો માં આરતીનો નકરો 10,001 11,111 છે ભાઈ. 11,111 માં આરતીનો નકરો 11,111. કુંવારિકા દીકરીઓને વિનંતી, એમની માતાઓને વિનંતી, નીચે હોલમાં લઈને જાય. આપણે થાળ હમણાં માતાજીને ધરાય જ છે. હવે રશ્મિભાઈ ને મુકેશભાઈને વિનંતી કરું કે માં ભગવતીને થાળ ધરે આજનો પ્રસાદ. પાનેલી પરિવાર આવી જાઓ. અને શૈલેષભાઈને વિનંતી કરું કે દર્શનાબેન, આપણે થાળ ધરાય છે. શૈલેષભાઈ થાળ ધરાય છે. રૂપાબેન, દર્શનાબેન અને ચેતનભાઈ ચંદુલાલ દેસાઈ પરિવાર, પાનેલી પરિવાર આવી જાય. આવી જાઓ. માતાજીને થાળ ધરવા માટે આવી જાઓ પાનેલી પરિવાર. સાથે ટ્રસ્ટી મંડળ અને એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર બી સાથે આવી જાય. અલ્પેશ આવી જાઓ ભાઈ, માતાજીને થાળ ધરવાનો છે. મહાઆરતીનો નકરો 11,111. આવી જાઓ અહીંયા. 11,111. હા. 11,111. ભાઈ કોઈ છેલ્લું છે આ. છેલ્લી પછી કઈ ઉજવણી નથી. હા, એટલે 11,111. મનની મનમાં ન રહી જાય. ચૌદમો ધ્વજા ઉત્સવની મહાઆરતીનો નકરો 11,111.
લાભાર્થી પરિવાર આવી જાઓ ગર્ભગૃહમાં. મહાઆરતીનો નકરો 11,111, 11,111, 11,111 એક વાર, 11,111 બે વાર. સમય ઓછો છે અને આપણે નીચે પ્રસાદી લેવાની છે. 1:15 વાગી ગયો છે. માતાજીને પ્રસાદ ધરાઈ જાય અને પછી મહાઆરતી કરી ને આપણે બધા નીચે પ્રસાદી લેવા જાય. 11,111, 11,111, 11,111. મહાઆરતીનો નકરો 11,111 બે વાર, 11,111 અઢી વાર, 11,111 ત્રણ વાર. બોલ શ્રી ખોડિયાર માત કી જય. લાભાર્થી પરિવાર સમીરભાઈ દેસાઈ, મલેશિયા. મૂળ જેતપુરના, હાલ મલેશિયા. સમીરભાઈ કિશોરભાઈ દેસાઈ. મા આરતીના આજના દાતા સમીરભાઈ કિશોરભાઈ દેસાઈ, મલેશિયા.